ઇટરનલ હાલાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જામનગર રાજ્યના એક અત્યંત પ્રભાવશાળી અને આધુનિક વિચારધારા ધરાવતા શાસક વિશે જાણીશું, જેમનું નામ છે જામ સાહેબ શ્રી વિભાજી જાડેજા, જેઓ જામ વિભાજી બીજા તરીકે પણ ઓળખાતા હતા અને તેઓ જામનગર રજવાડાના 16મા શાસક હતા। જામ વિભાજી જામનગરના મહારાજા જામ સાહેબ શ્રી રણમલજી જાડેજાના 7મા અને સૌથી નાના કુંવર હતા। તેમનો જન્મ વિક્રમ સંવત 1883માં વૈશાખ સુદ ચોથના દિવસે રવિવાર એટલે કે 30 એપ્રિલ 1827ના રોજ થયો હતો, પરંતુ પોતાના ભાગ્યમાં પ્રબળ રાજયોગ હશે એટલે એમના મોટા સર્વે ભાઈઓ સ્વર્ગસ્થ થયા અને સૌથી નાના કુંવર હોવા છતાં જામનગરની ગાદીઓ પર જામશ્રી વિભાજી વિરાજમાન થયા। વિક્રમ સંવત 1908માં જામશ્રી રણમલજીનું અવસાન થતાં એ જ વર્ષે ફાગણ સુદ ત્રીજને સોમવારે જામ વિભાજીનો રાજ્યાભિષેક થયો અને જામનગરના 16મા જામ સાહેબ બની ગાદીનશીન થયા। તેઓ સરળ સ્વભાવના, પ્રમાણિક, હસમુખા અને દાતાર હતા। તેઓ શરીરે કદાવર અને મજબૂત બાંધાના હતા। તેઓ નિત્ય સવારે 3 વાગે ઉઠી પ્રાતક્રિયા પતાવી માળાનો બેરખો ફેરવી એક પાત્રમાં ઘી, ગોળ, લોટ, ધોતી અને એક કોરીનો સિક્કો મૂકી નિત્ય બ્રાહ્મણને કોરું સીધું આપતા। 5 વાગે બગી લઈને રાજ્યગમન માટે નીકળતા। નિત્યક્રમ હવાથી માર્ગમાં વાડી વિસ્તારમાં ખેડૂતના બાળકો બાપુ માટે હાથમાં બાજરિયા, મગની શીંગું, ચીભડા, શેરડી લઈને માર્ગમાં ઊભા રહેતા। બાપુ પોતાની બગી ઊભી રાખી બાળકોની ચીજવસ્તુઓ આનંદપૂર્વક સ્વીકારી બદલામાં બાળકોને કોરીઓ આપતા। ત્યારબાદ રાજમાર્ગ પર નિત્ય નીકળતા અને રાજ પ્રત્યેના આદરભાવ સાથે કેટલાક શહેરીજનો જામ સાહેબના દર્શન બાદ જ અનાજનો દાણો મોંમાં મૂકવાના નિયમ હતા। આમ દરેકની સલામી ઝીલી બાપુ સવારે 8 વાગે દરબારગઢમાં પધારતા। બપોર બાદ બાપુ પોતાની પ્રિય રમતો ચોપાટ અને શતરંજ રમતા। નવીનતાના પ્રણેતા જામ વિભાજીને જામનગરના આધુનિક નિર્માતા ગણવામાં આવે છે। પોતાના શાસનકાળ દરમિયાન રાજ્યમાં ન્યાયતંત્ર, પોલીસ દળ અને મહેસૂલી તંત્રમાં મોટા સુધારા કર્યા। ઘણા સારા વહીવટી, પ્રજાલક્ષી, આર્થિક, શિક્ષણ અને સ્થાપત્યો, આયાત અને નિકાસ, લોકસેવા અને આપત્તિ વ્યવસ્થાપનના કાર્યો કરેલ। વિક્રમ સંવત 1911માં રોજી માતાના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી ત્યાં રક્ષણ માટે એક મજબૂત કોઠો અને કિલ્લો બનાવ્યો। વિક્રમ સંવત 1914માં વિભાવિલાસ નામના ઐતિહાસિક ગ્રંથની કવિશ્રી વ્રજમાલ પરબતજી મેરુ દ્વારા રચના કરાવી। આયાત અને નિકાસને વેગ મળે એટલે વિક્રમ સંવત 1919માં જામનગરથી બેડી બંદર સુધી પાક્કો રસ્તો બનાવ્યો। જામનગરથી રાજકોટ, ધ્રોળથી જોડિયા, ખંભાળિયાથી સલાયા બંદર સુધી પાક્કા રસ્તાઓ બનાવી વૃક્ષો રોપાવ્યા। પ્રજાને ઝડપી અને ન્યાય મળે તે માટે વિક્રમ સંવત 1920માં દીવાની અને ફોજદારી કોર્ટની સ્થાપના કરી। ખેડૂતો માટે વિક્રમ સંવત 1922માં જામનગર રાજ્યમાંથી ઇજારા પ્રથા નાબૂદ કરી મહેસૂલ પ્રથા દાખલ કરી। વિક્રમ સંવત 1929માં ટંકશાળામાં સોનાની કોરીઓના સિક્કા પડાવ્યા, એટલે કોરી એટલે રાજાશાહી વખતે જામનગર રાજ્યનું ચલણ। જામનગરમાં હાઈસ્કૂલ બંધાવી, જે નવાનગર હાઈસ્કૂલ તરીકે ઓળખાતી। વિક્રમ સંવત 1933માં જામનગરમાં જ્ઞાનના પ્રસાર માટે સાર્વજનિક પુસ્તકાલયનું નિર્માણ કરાવ્યું। વિક્રમ સંવત 1933માં મહારાણી વિક્ટોરિયા દ્વારા કેસરી હિન્દનું પદ મળ્યું, ત્યારબાદ કેસીએસઆઈ અને સરના માનવંતા ખિતાબો મળ્યા। વિક્રમ સંવત 1934માં દુષ્કાળ પડેલ, જેને 34સા કાળ તરીકે ઓળખાતો। એ વખતે અન્ન અને પાણીની મુશ્કેલી વધતા તેમણે દૂર દેશાવરમાંથી અનાજના વહાણો મંગાવી અન્ય ક્ષેત્ર ચાલુ કરાવ્યા અને તમામને જમાડવાનો હુકમ કર્યો। કોઈ ભૂખ્યો ન સૂએ એ માટે સવાર સાંજ સાદ પડાવીને સૌને જમાડવાનો બંદોબસ્ત આખા વર્ષ દરમિયાન કર્યો અને પાણી સગવડતા માટે પંજુ ભટ્ટની વાવ તરીકે ઓળખાતી વાવનું બાંધકામ કરાવી તેમાં એન્જિન મુકાવી પ્રજાને પાણીની સગવડ કરી આપેલ। વિક્રમ સંવત 1935માં બેડીના નાકા પાસે એક બંગલો બંધાવ્યો હતો અને એનું નામ દીવાન બંગલો રાખ્યું હતું। ત્યારબાદ જામનગરનો બેડી દરવાજો, મહેસૂલ કચેરી, બાલાચડીનો બંગલો, એક દંડીયો મહેલ, પીલી બંગલી, પંચેશ્વર ટાવર, માંડવી ટાવર અને રાજકોટનો જામ ટાવર વગેરે ટાવરો બંધાવી એમાં વિલાયતથી ઘડિયાળો મુકાવી। આવા અનેકો બંગલા અને ટાવરો જેવા સ્થાપત્યો સ્થાપ્યા। જામનગર રાજ્યના ઘણા ખરા મંદિરોના દરવાજાઓ ચાંદીથી મઢાવ્યા। વિભાપર નામનું નવું ગામ બસાવ્યું। જામ વિભાજીને સ્થાપત્યોની સાથે સાહિત્ય અને સંગીતમાં વધારે રુચિ રહેતી, એટલે એમના દરબારમાં જામનગરના રાજકવિ શ્રી ભીમજી રત્નો, સંસ્કૃતના પ્રખંડ પંડિત કેશવજી શાસ્ત્રી, વૈદ્યરાજ ઝંડુભટ્ટ, ભવિષ્યવેતા શ્રી ટકા જોશી મહારાજ અને સંગીતાચાર્ય શ્રી આદિત્ય રામજી જેવા વિદ્વાનો દિવ્યમાન રહેતા હતા।
જામ વિભાજી ખૂબ જ ધાર્મિક હતા અને બ્રાહ્મણોને ખૂબ આદર આપતા. વિક્રમ સંવત 1921થી 1923 એમ 3 વર્ષમાં ધાર્મિક કાર્યમાં ખૂબ ખર્ચ કરી દૂર દેશાવરમાંથી વિદ્વાન બ્રાહ્મણોને તેડાવી મહારુદ્ર અને સવા કોટી પાર્થિવ કરાવી મહાદેવજીનું પૂજન કરાવ્યું. મહાવિષ્ણુ યાગ કરાવી ગ્રામજનોએ જામ વિભાજીને અસ્ત્ર શસ્ત્ર સહિત તુલામાં બેસાડી સોનાની તુલા કરી અને જામ વિભાજીએ આ તુલાનું સોનું યાચકોને દાન કર્યું. વિક્રમ સંવત 1946માં 1.25 લાખ ચિંતામણી, મહારુદ્ર અને સહસ્ત્ર ચંડી અને રામાયણ મહાભારતના પાઠ કરાવ્યા અને 650 બ્રાહ્મણોને શિરપાઓ, દક્ષિણા અને અનેક પ્રકારની ધાતુઓની તુલા કરી તેનું દાન આપ્યું. બ્રહ્મચૌરાશી કરી બ્રાહ્મણોને સ્વહસ્તે ખૂબ જ આગ્રહથી લાડવા જમાડતા અને વધારે લાડવા જમનાર બ્રાહ્મણને એક કોરીનું ઇનામ પણ આપતા. જામ વિભાજી સર્વ કુટુંબને આનંદ કરવા જોડિયા, બાલંભા, કાલાવડ વગેરે મહાનમાં જતા અને ત્યાં કેમ્પ રાખી થોડા દિવસો રોકાતા હતા. વિક્રમ સંવત 1934માં જામ વિભાજીએ પોતાના ભાયા જાલમસિંહજીના પુત્ર ઉમેદસિંહજીને દત્તક લઈ તેમનું નામ રાયસિંહજી રાખેલ. પરંતુ તેમનું અકાળે અવસાન થતાં પોતાના ભાયાત સળોદળ ગામના જીવણસિંહજી જાલમસિંહજીના કુમારશ્રી રણજીતસિંહજીને વેદોક્ત વિધિથી દત્તક લીધેલ, જેમના નામથી આજે ક્રિકેટની રણજી ટ્રોફી રમાય છે. જેમના શાસનમાં ન્યાયની તલવાર મજબૂત હતી અને કરુણાની સરવાણી વહેતી હતી, તો તેમણે સ્થાપેલી શાળાઓ, હોસ્પિટલો અને ન્યાયી શાસનની પરંપરા આજે પણ ગૌરવપૂર્વક ઊભી છે. એમના કરેલા કાર્યો થકી જામનગરના ઇતિહાસમાં જામ વિભાજીનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. આવા પ્રજાવત્સલ્ય રાજવી સર જામ સાહેબ શ્રી વિભાજીનું વિક્રમ સંવત 1991 ને વૈશાખ સુદ ચોથ ને રવિવાર 28 એપ્રિલ 1895ના રોજ સ્વર્ગવાસ થયેલ. આવા પ્રજાવત્સલ્ય રાજવીએ પોતે કરેલા કાર્યોથી અમર થઈ ગયેલ છે. એમની દિવ્ય આત્માને કોટી કોટી વંદન. આવા જ ઐતિહાસિક માહિતી સાથેના વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ ઇટર્નલ હાલાર અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.